श्री गणेशाय नमः। लोकाभिरामं रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणम प्रपद्ये। सर्व दर्शक मित्रों ने डॉक्टर महेन्द्र पंड्याना जय श्री गणेश, जय सियाराम। मित्रों, आप જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। ભગવાન શ્રી રામલલ્લાના ગુણગાન ગાઈશું આજે દિન વિશેષની અંદર। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળી વાત શું છે, આપના પ્રશ્નોના જવાબ, આ બધી જ વસ્તુઓને સાથે લઈએ છીએ। પણ શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। શું કહે છે આજનું પંચાંગ? તો 17/4/2024 આજે બુધવાર છે। ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિ છે આજે, જે બપોરે 3 કલાક અને 13 સુધી ચાલશે। ત્યારબાદ 10મી તિથિની શરૂઆત થશે। નક્ષત્ર જે ચાલી રહ્યું છે આશ્લેષા નક્ષત્ર છે। સૂળ નામનો યોગ, કૌલવ નામનું કરણ, જે બપોરે 3 કલાક અને 13 સુધી ચાલશે। ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। ચંદ્રમા આજે કર્ક રાશિનો છે, જેના અક્ષર છે ડ અને હ। તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ અક્ષર પર નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। આજે રામનવમી છે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। સામાન્ય રામાયણની અંદર રામચરિત માનસ અને શ્રી રામાયણ, આ બે વસ્તુમાં ભગવાન શ્રી રામનો મહિમા આપણને જોવા મળે। તો આદો રામ તપો વનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતત શ્રી રામાયણમ। આમ તો 4 લીટીની અંદર આખી રામાયણને કહી શકાય, પણ શું આ 4 લીટીમાં શ્રી રામના મહિમાને સમજી શકાય? જન્મતાની સાથે જ રામ નામનો જેને ઘૂંટ પાવવામાં આવે અને અંતકાળે જયારે વિદાય થાય ત્યારે રામ નામ સત્ય છે આ વાણીનો ઉચ્ચાર કરવામાં આવે, તો વિચાર કરો, જ્યાં જ્યાં પ્રાણનો એક સ્પંદન છે ત્યાં ત્યાં ભગવાન શ્રી રામ છે। એક રામ દશરથ કા બેટા, દૂજા રામ ઘટઘટ में રહેતા। તો ભગવાન શ્રી રામની વાત જયારે કરવામાં આવે, આજ ખાસ કરી રામનવમીનો છે, રામનવમીનો મહિમા જાણવો પડે મિત્રો। કોને રામ સ્પર્શે છે તમે વિચાર કરો કે બે પ્રસિદ્ધ રામચરિતના રચયિતા, એક રત્નાકર નામનો વાલીઓ, જે લૂંટારો છે, ક્રૂર છે, ઘાતકી છે, સિવાય એ દુષ્કર્મ કંઈ કરતો નથી, લોકોને પીડા આપી અને એની પાસેથી ધન લૂંટી અને પરિવારનું એ પોષણ કરે છે। હવે એવા સમયે નારદ જેવા કોઈ સંત નીકળ્યા હશે, જોયું, કહ્યું મને તારું બધું આપી દે। ત્યારે સંતે કીધું મારી પાસે તો ભગવાનના ભજન સિવાય કશું છે નહીં, તારે શું જોઈએ છે? તો કીધું જે હોય તે આપી દે, નહીં તો હું તને મારી નાખીશ। ત્યારે સંતે સામાન્ય રીતે એક વસ્તુ જ ખાલી એને કીધી છે કે તું આ જે પાપ કરે છે એ પાપ તારે જાત પોતે ભોગવવાના છે કે તું જેના માટે કરે છે પરિવારને ભોગવવાના છે? ક્યારેય રત્નાકર નામના લૂંટારા એવું કીધું કે ભાઈ પાપ તો હું કરું છું પણ મારા પરિવાર માટે કરું છું ને, મારા માટે તો કરતો નથી, મારા પરિવારનું પોષણ થાય એના માટે કરું છું। તો એક વખત તારા ઘરવાળાને પૂછતો ખરો કે આ પાપ તું કરે છે એના ભાગીદાર બધા છે? તો કે એમ કરી તમે છટકી જવા માંગો છો કે તો મને બાંધી દે। અને ઝાડની પાસે એને બાંધી અને વાલીઓ ઘેર જાય છે, રત્નાકર ઘેર જાય છે, પોતાના પત્નીને પૂછે છે, બાળકોને પૂછે છે, માતા અને પિતાને પૂછે છે કે ભાઈ હું જે કંઈ પાપ કરી અને તમારા માટે ધન કમાઈને લાવું છું, તો આ પાપના ભાગીદાર તમે છો? ત્યારે દરેક રીતનો એક જ મત આવી ગયો કે ભાઈ જે તો કર્યા એ ભોગવે। તમે જે અમારું ભરણ પોષણ કરો છો એમાં ઉપકાર નથી કરતા, તમારો સ્વભાવ કરવું પડે તમારે, પણ કે પાપ કરીને લાવું છું એનું શું? તો કે તો તમે હારા કર્મથી લાવો તો હારા કર્મનું ખાઈએ, પાપ કર્મનું લાવો તો અમારા માટે કોઈ વસ્તુ પીડાદાયક નથી, આ પીડા તમારે ભોગવવી પડશે, કારણ કે પાપ કર્મ કરો છો તો તમે કરો છો। વિચાર કરો કે બીજ કે ઝબુકે મોતી પરોવી લે તો પરોવી લે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ। એક વીજળીનો ચમકારો થયો અને એને ખબર પડી ગઈ કે આ પાપ કરું છું, એકલાય ભોગવવાના છે। પાછો આવે છે, સંતને છોડે છે, અને ત્યારે સંત કહે છે કે તે મારી પાસે માંગ્યું ને કે ભાઈ હોય બધું આપી દો, મારી પાસે તો રામ નામનો મહિમા છે, ભાઈ તું રામ નામને લઈ લે। અને એ પ્રમાણે સંતે રામ નામના મહિમાને સમજાવી, ત્યાંથી નીકળી ગયા છે। હવે એવી હૃદયની અંદર ઠેસ લાગેલી છે કે મારું કર્મ જો મારે જ ભોગવવાનું હોય તો મારે સત્કર્મ કેમ ન કરું? અને એવા સમયે રામ રામ શબ્દ ન આવડતા મરા શબ્દ આવે, પણ એ ભક્તિમાં એવા લીન થઈ ગયેલા એ વ્યક્તિ એકાદ વર્ષ પછી સંત જયારે પાછા આવ્યા ત્યારે એ જ જગ્યાએથી નીકળ્યા ત્યારે રામ 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 શબ્દ સંભળાતો હતો। આ સંતને લાગ્યું કે ક્યાં રામ શબ્દ હશે? અને એવા સમયે એક રાફડો જોયો, રાફડાને ખોતર્યો તો અંદર બેઠેલા પોતે
વાલીઓ બેઠેલો પણ પવિત્ર જીવ થઈ ગયેલો. રામ નામ કી ઔષધિ ખરે મંત્રથી ખાય, અંગ રોગ વ્યાપે નહીં અને મહાપીડા મટી જાય. તો આ બધી જ પીડાઓમાંથી મુક્ત થઈ અને રામ નામને પ્રાપ્ત થયા અને એ આપણને મળ્યા વાલ્મીકી. વાલ્મીકીનો અર્થ સંસ્કૃતમાં રાફડો થાય. તો એ વાલ્મીકી મળ્યા, આપણે ઋષિ વાલ્મીકી મળ્યા, જેને રામાયણની રચના કરી. તમે વિચાર કરો. તો એક વાત તો આપણને રામાયણની અંદર આ જોવા મળે. બીજી વાત છે, તુલસીદાસજી મહારાજ પોતાની પત્નીમાં એટલા આસક્ત કે એ પોતાની પત્ની વગર રહી ન શકે એવું કહેવાય. અને એવા સમયે સાયંકાળે એ પત્ની પોતે પિયર જતી રહી, બધા કોઈની સાથે સાથ મળ્યો સારો, તો પત્ની પિયર પૂછ્યા વગર નીકળી ગઈ અને રાત્રિ દરમિયાન શોધવા માટે નીકળે છે. નાવની અંદર બધા કથા તો વાંચી છે કે નાવની અંદર બેસી સામે જાય છે, દોરડું ચડીને ઉપર ચડે છે અને પત્નીને મળે છે. પત્નીમાં આસક્ત થયેલા તુલસીદાસ પત્નીને જોઈને આનંદ પામે છે, હર્ષ અનુભવે છે. પણ આ તો પત્ની છે ને, એને શું કીધું કે મારા આ હાડ માંસમાં તમને જેવી પ્રીતિ છે, અગર એતી હોત રઘુનાથ મેં તો મિટી જાત ભવભીતિ. આવી જ જો તમને રામ નામમાં લાગી જાય ને તો ભવભીતિ મટી જાય. અને એક ઝાટકો વાગ્યો અને એવા સમયે આપણને સંત તુલસીદાસજી મળ્યા, જેને રામચરિત માનસની સ્થાપના રચના કરી. તો આ રામના મહિમાને ત્યાંથી શરૂ કરો તો ગાંધીજી સુધી આવો તમે. મહાત્મા ગાંધીજી એમ કહેવાય છે જયારે એમને ગોળી વાગી ત્યારે હે રામ શબ્દનો ઉચ્ચાર કરેલો. તો આ રામની પરંપરા છે. રામ નામ કી ઔષધિ ખરા ખંતથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. આ ભગવાન રામના મહિમાને ગુણાનુરાગને જો ગાવાનો હોય ને તો આપણે તો છબછબિયા કરી શકીએ મિત્રો, કારણ કે એના મહિમાને જ આખો અલગ વસ્તુ છે. પણ એના કુંડળીના ગ્રહો તમે જોઈ લો. આપણે તો કુંડળીના માણસ છીએ ને, આપણે તો જ્યોતિષના માણસ છીએ. ઘણા બધા કે રામ અને રાવણની રાશિ એક હતી. ક્યાંથી રામ ને રાવણની રાશિ? તમને કોને કીધું કે રામની રાશિ એ તુલા રાશિ હતી? રાવણની રાશિ તુલા રાશિ કોને કીધું તમને? પણ આપણે એક હાલે જઈએ કે રામ ને રાવણની રાશિ એક. આવું નથી. રામની રાશિ છે ને એ જન્મની રાશિ કર્ક રાશિ હતી. આજે પણ કર્ક રાશિ છે. અને એ સમયે પુષ્ય નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર પૂરું થઈને પુષ્ય નક્ષત્રની શરૂઆત હતી. અને નવમી તિથિ મધુમાસ પુનીતા. આ તુલસીદાસજી મહારાજે શ્રીમદ રામચરિતમાં લખ્યું છે કે નવમી તિથિ છે મધુમાસ. મધુ એટલે ચૈત્ર માસ. સંસ્કૃતમાં એને મધુ શબ્દ કીધો છે, એનો શબ્દ પ્રયોગ મધુ છે. તો મધુ નવમી તિથિ મધુમાસ પુનીતા અને અભિજીત એટલે કે મધ્યાહન કાળ. અભિજીત એટલે મધ્યાહન કાળ છે. તો વિચાર તમે કરો કે આ ભગવાન રામ જયારે પ્રાદુર્ભાવ પામ્યા ત્યારે કુંડલીના એવા કયા મંગલમય ગ્રહો હશે કે જેના કારણે માનવમાંથી મહામાનવ જેને કહી શકાય એવા આપણને ભગવાન શ્રી રામ આપણને એના દર્શન થયા. તો મિત્રો એમાં ઘણા બધા ગ્રહો આપણે કહીએ ને કે કુંડલીમાં જેના વધારે પડતા ગ્રહો મજબૂત હોય ને એ માણસ મજબૂત થાય. તો તમે જુઓ કે એનું કર્ક લગ્ન, ભગવાન શ્રી રામનું લગ્ન, એ જન્મ લગ્ન એ કર્ક લગ્ન છે. એમની હાઇટ પ્રમાણે તમે જુઓ એટલે કર્ક લગ્ન આપણને જોવા મળે. અને આજાન બાહુ એટલે એના હાથ જે સામાન્ય બીજાના હાથ હોય ને એના કરતા થોડા લાંબા હાથ હોય. એટલે મતલબ જે નીચેનો જે આપણો જે ભાગ હોય ને પગનો અડધો ભાગ ત્યાં સુધી એના હાથ પહોંચતા હોય એને આજાન બાહુ કહેવાય. અને એટલા માટે ભગવાન શ્રી રામજીના ધનુષ્ય તમે જોજો, સૌથી મોટા વિશાળ તમને ધનુષ્ય જોવા મળશે. આ એમને નથી થતું, આ આપણને એ જોવા મળે છે. અને એ કુંડલીના આધારે કર્ક લગ્ન છે. લગ્નની અંદર કર્ક રાશિમાં બેઠેલો છે ઉચ્ચનો બની અને ગુરુ ચંદ્ર સાથે જોડાયેલો છે. આપણે એને ગજકેસરી યોગ કહીએ. ઘણા બધા નહીં કહેતા કે મારી કુંડલીમાં ગજકેસરી યોગ હોવા છતાંય મને કેમ પરિણામ નથી મળતા? તો ગજ કેસરી યોગ પરિવારની પ્રીતિ તો આપે પણ સાથે સાથે આધ્યાત્મિકતાની રૂચિ આપે. જો 16 વર્ષે જેને 16 વર્ષે કર્મની શરૂઆત થાય એ પોતે વિશ્વામિત્રજીની સાથે નીકળી જાય, લક્ષ્મણજીની સાથે 16 વર્ષે. વિચાર કરો. અને 25મા વર્ષે એનો ભાગ્યોદય થાય. તો આ આપણે કુંડલીના આધારે આપણે જોઈએ. બરાબર. બીજી વાત તમને કરું કે કેટલા પ્રકારના જેટલા જે માલવ્ય યોગ કહેવાય, હંસ યોગ કહેવાય, સસ યોગ કહેવાય, એ બધા જ યોગો એમની કુંડલીમાં જોવા મળે. તમે જુઓ કે ગુરુ અહીંયા ઉચરો બને છે. તો અહીંયા રાહુ કન્યા રાશિમાં એમ કહેવાય છે કન્યા રાશિમાં રાહુને સારા પરિણામ મળે. પણ ત્રિષડ આય 3, 6 અને 11મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે હંમેશા એ માણસ એક સારામાં સારું જેને કહેવાય પોતાનું જીવન વ્યતીત કરે, નામ ના કમાય. તો અહીં પણ આપણને આ રાહુને પ્રતીતિ થાય છે. હવેથી તમે આગળ જાઓ. ચોથું સ્થાન. હવે ચોથું સ્થાન છે ને એ માતા પિતાનું સ્થાન છે. ચોથું સ્થાન એ સામાન્ય જમીન મકાન મિલકતનું સ્થાન છે. રાજા દશરથે એના મનમાં વિચારે કે રામજીને ગાદીએ બેસાડું સવારે અને વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય. આપણે કઈ ભગવાન રામની જેવી ઈચ્છા હશે એવું થશે. આપણે આજ પણ આ વસ્તુ કહીએ છીએ. તો એનો મતલબ એવો થાય કે અહીંયા ચોથા સ્થાનની અંદર તુલા રાશિનો જે શનિ છે એ શનિની પૂર્ણ દ્રષ્ટિ ક્યાં પડે છે? શનિની જ્યાં દ્રષ્ટિ પડતી હોય ત્યાં નુકસાન કરે. આપણે જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે પિતા ઉપર પડે છે. તો પિતાનું જયારે મૃત્યુ થયું ત્યારે પુત્રની હાજરી નહોતી. તો આ શનિનો પ્રભાવ આપણને જોવા મળે છે. માતા પ્રત્યે અતૂટ પ્રેમ જેને કહેવાય, ચાહે કૈકેયી હોય, ચાહે કૌશલ્યા હોય, ચાહે સુમિત્રા હોય, માતા પ્રત્યેનો અતૂટ પ્રેમ એ ચોથા સ્થાનમાં મળે. પણ પોતાની જે કહેવાય જે સત્તા ભોગવવાની જયારે સમય આવે ત્યારે વનમાં જવું પડે એ પણ આ શનિ મહારાજને ભૂલવા ન જોઈએ.
તો તુલા રાશિનો શનિ આપણને આ વસ્તુની પ્રતીતિ કરાવે છે. સાથે તમે અહીંથી આગળ જાઓ તો 5મું સ્થાન ખાલી, 6ઠું સ્થાન ખાલી. હવે 7મા સ્થાનની અંદર મંગળ છે ને, મકર રાશિનો છે. મકર રાશિમાં મંગળ ઊંચ ન થાય, પણ તમે વિચાર કરો કે ચંદ્ર અને ગુરુ બંને દેહ ભાવમાં પડેલા છે. હવે આ ગુરુની પૂર્ણ દ્રષ્ટિ મંગળ ઉપર પડે. દાંપત્ય જીવનની અંદર આમ તો ભગવાનનું દાંપત્ય જીવન એટલું સુંદર અને સુમધુર હતું. એ તો જે રામાયણ વાંચીએ ત્યારે ખબર પડે કે વનની અંદર પણ ભગવાને ખૂબ જ સુંદર રીતે પોતાના એ અવતારી લીલાનું વર્ણન બતાવે છે આપણને. તો આ ઘણી બધી બાબતો આપણને કુંડલીમાં જોવા મળે છે. શુક્ર અહીંયા મીન રાશિનો કેતુ સાથે જોડાયેલો છે, આધ્યાત્મિકતાનો કારક છે. બીજા સ્થાનમાં સૂર્યથી આગળ બુધ છે, મતલબ સૂર્ય અહીંયા 10મા સ્થાનમાં બેઠેલો છે. ઘણા બધા સારા સારા ગ્રહો ભગવાન શ્રી રામની કુંડળીમાં છે અને આવા જ કુંડળીમાં આપણે ઈચ્છીએ કે આપણા સંતાનોને પણ આવા સારા ગુણ થાય. અને એટલે કહીએ આપણે કે મારો છોકરો તો રામ જેવો છે, મતલબ ભોળો છે, સારો છે અને માતા પિતાની આજ્ઞાને પાલન કરવા વાળો છે, ભાઈઓ ભાંડુઓને સાચવવા વાળો છે, પરિવારનું જતન કરવા વાળો છે. અને આજ પણ એમ કહીએ કે રામ રાજ્ય આવું હતું, તો એ વિચાર કરો કે આટલા વર્ષો પછી પણ આપણને રામ રાજ્યની વાત આવે અને ખાસ કરી આજે રામનવમીની જ્યારે વાત આવતી હોય ત્યારે ભગવાન રામનું સ્મરણ થવું એ સહજ છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ નાનકડા વિરામ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ શ્રી રામ. બોલો બોલો. જય સિયારામ. આપણે બાબા વિશે પૂછવાનું હતું શાસ્ત્રીજી. હા હા, એની જન્મ તારીખ છે 16/11/2000. સમય છે સવારે 5:57. બરોબર. જન્મ સ્થળ અને જન્મ સ્થળ છે જાડુસા. ક્યાં આવ્યું? એ આવ્યું સાતરપુર તાલુકો. સાંતલપુર તાલુકો, બનાસકાંઠો. હા, પાટણ જિલ્લો આમ લાગે. પાટણ જિલ્લો આવે સાંતલપુર એટલે. હા બરોબર. હા, પાટણ જિલ્લો લાગે. હવે એમ કે એવું કહે છે કે મંગળ છે તો આપણે મંગળની વિધિ કરાવીએ કે કોઈ જાપ કયા કરાવવા એના વિશે લગ્ન યુગ ક્યારે, શેના માટે કરાવવાના પણ? શેના માટે કરાવવાના છે? હે, લગ્ન યોગ માટે? આ લગ્ન યુગ માટે એમ કે શાસ્ત્રીજી એવું કે મંગળ છે એટલે એની વિધિ કરાવવી એવું કે. કન્યા રાશિનો મંગળ આમ સામાન્ય રીતે મિથુન અને કન્યા રાશિનો મંગળ થોડોક ઓછો દોષકારક ગણાય છે, પણ મંગળની પૂજા એટલા માટે શાસ્ત્રીજી આપને કહી છે કે 7મા સ્થાન જે છે લગ્ન જીવનનું સ્થાન છે એનો સ્વામી 12મા સ્થાનમાં બેઠેલો છે. એટલે મંગળ દોષના કારણે મંગળની પૂજા નથી કરવાની, પણ 7મા સ્થાનનો માલિક બની અને 12મા સ્થાનમાં બેઠેલો છે. મતલબ કોઈ પણ કેન્દ્ર ત્રિકોણના અધિપતિ 6, 8 ને 12 બેઠા હોય ત્યારે એની પૂજા કરવી જોઈએ. તો એના માટે 11,000 મંત્ર જાપ છે. કળિયુગમાં 4 ગણા કરવા જોઈએ તો 44,000 મંત્ર જાપ શાસ્ત્રીજી પાસે કરાવડાવવા જોઈએ. અને ત્યારબાદ મંગળનું જે કંઈ દાન છે, એનો હોમ યજ્ઞ છે, તર્પણ માર્જન અભિષેક છે, એ બધું કરાવો તો મંગળની પીડામાંથી એને મુક્તિ મળે. બીજી વસ્તુ છે શુક્ર કેતુ સાથે જોડાયેલો છે, શનિ ગુરુ સાથે જોડાયેલો છે. હવે શનિ ગુરુ પણ લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે. અત્યારે 24મું વર્ષ ચાલે છે, મને લાગે 5-6 મહિના પછી એના યોગ સારા શરૂ થાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારા હસબન્ડ વિશે પૂછવું હતું. હા હા. એની જન્મ તારીખ છે 17/8/73. 17/8/73. મીન રાશિ આવે છે ને? તમને ખબર હોય ને, પૈણ્યા તમે, હું પૈણે હું. હા. સમય સવારે 8 થી 8:30 ની વચ્ચે. 8:30 કરીએ, બરોબર ને બેન? હા. શુક્રવાર આવે છે. હા, શુક્રવાર ને બહુ ચોથનો દિવસ આવે એટલે છે. શ્રાવણ વદ તીજ અને શુક્રવાર ને મીન રાશિ. હા. લો, તમે તો જ્યોતિષી થઈ ગયા. સારું. લો, હવે શું કે પૂછું આગળ? હા, મારે છે ને મકાન વિશે પૂછવું હતું. મારે મકાન લેવું છે અને આ વેચવું છે, જે રહીએ છે એ તો એ વેચાતું નથી અને બીજું સામે લેવાતું નથી. હવે આ મકાન સારું છે, શું વાંધો આમાં? સારું છે. હા, આ મકાન સારા મારું એને વેચો તો ઉપરથી 60 થશે. હા, આને થોડું ઘણું હમું કરાવો ને આમાં રહો. એવું છે. હા, અત્યારે કોઈ મકાનના 1.5-2 વર્ષ સુધી સારા યોગ દેખાતા નથી, બરાબર ને? મીનાધિપતિ સામાન્ય કુંડળીને આપણે ધ્યાનમાં રાખીએ. ધન રાશિમાં રાહુ બેઠેલો છે 4થા સ્થાનની અંદર, અને સામે શનિ સાથે કેતુ બેઠા. શનિની દ્રષ્ટિ 4થા સ્થાન પર પડે. પૈતૃક સંપત્તિ દ્વારા પ્રાપ્ત થયેલું અથવા એવું કોઈ મકાન હોય જેમાં લાંબા સમયથી રહેતા હોય એને રેન્યુવેશન કરી શકાય, નવું લેવાય નહીં. અથવા નવું લેવો તો જે કે જે પ્રમાણે ફળ મળવું જોઈએ ના મળે. આ સાધારણ ગણિત છે બેન, તો એ પ્રમાણે અનુસરો, એનાથી લાભ થશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ. જી. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. શું નામ ભાઈનું? ભાઈનું નામ ચંદ્રસિંહ છે બરાબર. અને એની જન્મ તારીખ છે
2/4/1992 અને સમય છે સવારના 7 બરાબર. અને એનું સ્થળ છે હરિયાણા. સવારના 7 વાગે જન્મ છે. હા, સવારે બરાબર. હરિયાણા ક્યાં આવ્યું? જોડિયા તાલુકામાં. જોડિયા પાસે. બરાબર. શું પ્રશ્ન હતો ભાઈનો? એ ભાઈનું સગાઈનું નક્કી થાય અને રાતમાં ના આવે એનું કારણ શું? અને કારણ યોગ તો ક્યારે? બહુ મોટું છે, શું કરશું કહો? શું છે કયો તો હવે એનું કઈ ભાઈને હવે નિવારણ? જોઈએ એવું મળતું નથી ને જે દેખાય એ ગમતું નથી. બે વસ્તુ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ. હવે જુઓ, 7મા સ્થાનનો સ્વામી છે શુક્ર. દાંપત્યનો કારક પણ માનવામાં આવે છે પુરુષ માટે. અને ઈ બેઠેલો છે 12મા સ્થાનની અંદર. સૂર્ય સાથે જોડાયેલો છે. મતલબ પસંદગીના પાત્ર સાથે વિવાહ થાય અથવા વ્યભિચાર થાય. પણ એ વ્યભિચાર પહેલા એમ કહેવાય છે કે ભાઈ આપણે છેક સુધી પહોંચી જઈએ. તમે કીધું ને કે રાતે ના આવે, એનો મતલબ અહીંયા શુક્ર ખાડે બેઠેલો છે એટલે. તો એના માટે ચંડીપાઠની અંદર બહુ સરસ મંત્ર આપવામાં આવેલો છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ ઓમ હ્રીમ નમઃ મંત્ર સાથે આ મંત્રનો સંપુટ કરી અને 7 માળા કરીએ તો એની સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય માટે એમ કહેવાય છે કે ભાઈ રત્ન પહેરવું હોય તો હીરો પહેરી શકાય, ડાયમંડ. માનો કે ડાયમંડ ન પહેરો તો ઓપેલનું રત્ન પણ ધારણ કરી શકાય ચાંદીની અંદર જમણા હાથની ત્રીજી આંગળીમાં. એનાથી સફળતા સારી મળે. અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી કુળદેવીને દર શુક્રવારે ખીરનું નૈવેદ્ય ધરાવીએ, માતાજીને પગે લાગીએ, પ્રસન્નતા માટે પ્રાર્થના કરીએ તો આ પ્રમાણે કરવાથી જે કંઈ રૂકાવટો છે બધી દૂર થાય તેવી શક્યતાઓ આગળ દેખાશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ પહેલા લઈએ એક નાનકડો વિરામ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, હું કોડિયાથી બોલું છું. હા હા. મારા પુત્ર માટે પૂછવાનું છે. અરે વાહ, શું નામ છે પુત્રનું? 31/5/2001. 31/5/2001. સમય? સમય 10:15 સવારે. બરોબર. હા, ને એના બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર નું કરે છે. હા. તો એનું ભણવાનું આગળ જતા કેવું રહેશે? એનું ભવિષ્ય કેવું રહેશે? બરોબર. બીટેક કર્યું છે કે કરે છે? હજી ચાલુ છે? ચાલુ છે, આ પહેલું વર્ષ છે. બરોબર. મીનાધિપતિ ગુરુ કુંડળીની અંદર જો જોવા જઈએ તો સૂર્ય અને શનિ સાથે જોડાયેલો હોવાના કારણે એનું ભણતર હજી 3 વર્ષ ચાલી રહ્યું છે. કારણ કે અત્યારે 23 વર્ષ ચાલે છે. હજી 25 વર્ષ સુધી અભ્યાસના સારા યોગ દેખાઈ રહ્યા છે. અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. હા, બોલવામાં અથવા તો વાણી દ્વારા કદાચ કોઈ પીડા અનુભવાય નહીં એનું ધ્યાન રાખવું પડશે. કારણ કે રાહુ બુધ સાથે 12મા સ્થાનમાં જોડાયેલો છે. પણ એટલી મને ખબર પડે કે અહીંયા બુધનું એક સારું રત્ન જો પહેરાવી દેવામાં આવે તો વધારે સારી સફળતા એને પ્રાપ્ત થાય. અભ્યાસમાં સારી ખૂબ જ સુખ મળે. અને સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ પણ બની રહ્યો છે. અભ્યાસની અંદર કોઈ તકલીફ દેખાતી હોય ત્યારે સંઘર્ષ વધારે હોય એના કારણે કદાચ તકલીફ થાય તો એના માટે તમે આ રીતે યોગ દોષનું નિવારણ પણ થાય એવા પ્રયત્ન કરજો. એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. તમે ટીવી હા જુઓ કાં તો અમને જુઓ, બેમાંથી એકને જુઓ ને. હા, હા, ચલો એક બીજા કોલર સાથે વાત કરીએ. હલો સાથે વાત કરીએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, હું બગસરાથી બોલું છું. મારા બાબા વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 21/9/94 હા. અને સમય છે સવારના 10:03. જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર. એના ફોટોગ્રાફીનું કરે છે, એમાં ખૂબ પ્રગતિ કરે એ માટે શું કરવું? ખૂબ પ્રગતિ કરે, લગ્ન આવે એટલે પ્રગતિ થાય. ફોટોગ્રાફીનું કરતા હોય તો આ લગન થઈ ના ના, એ લગ્નની સિઝન આવે તારે ગામના ફોટા પાડવામાં પોતાના તો થઈ જ જાય, સ્વાભાવિક છે. અને 30 વર્ષ થાય, હવે ના થાય તો ક્યારે થાય? પણ અહીંયા સૂર્ય અને બુધ સાથે બેઠેલા છે. હવે તમે જુઓ, લાભસ્થાનનો સ્વામી બેઠેલો છે. સિઝનલ વ્યવસાય પકડ્યો, પણ ઘણી વખત અમુક સમયે સારું ખૂબ ચાલે, અમુક સમય પાછું બેસી રહેવું પડે. એનું કારણ કે લાભસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે. બુધ સાથે યુતિમાં, બુદ્ધિમાં, વાણીમાં, ચતુરાઈમાં બધી જ રીતે કુશળ અને હોશિયાર. હવે કર્કાધિપતિ ચંદ્રમાં 10મા સ્થાનનો માલિક એટલે ક્રિએટિવ એક્ટિવિટી આપે. હવે એ જ બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. તો ચંદ્રનું એક સારું રત્ન પહેરાવવામાં આવે તો ધંધામાં તમે કીધું ને ખૂબ બરકત થાય અને મહાદેવજીની પૂજા કરવામાં આવે દર સોમવારે. આમ તો દરરોજ કરવી જોઈએ, પણ દરરોજ ના કરીએ કે સોમવારે કરે તો એ પ્રમાણે કરેલી મહાદેવજીની ઉપાસનાને ખૂબ જ સારો લાભ કરાવડાવે. ચંદ્રની સારી વીંટી પહેરાવી દો.
જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. નાગવેદી વિશે પૂછવાનું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ 3/7/2002. જન્મ સમય સવારે 6:03. બરાબર. અને જન્મ સ્થળ છે નવસારી. બરાબર. એ અત્યારે માસ્ટર કરે છે કોમ્પ્યુટર સાયન્સમાં આણંદમાં. અને એને બુધની વીટી પહેરાવેલી છે આપડા કહેવાથી ફરતા નંગવાળી. બરાબર. હવે એને ઇન્ટર્નશીપ કરવાની છે તો કઈ જગ્યાએ કરશે તો સારી સફળતા મળશે? ખરે બેન તો થાય નહીં. તો કઈ જગ્યા કરવી એને? એટલે જ્યાં સારું લાગે ત્યાં સુરતમાં મળે તો સર અમે સુરતમાં રહીએ છીએ ને આણંદમાં પણ છે. હા તો આણંદમાં કરાવો ને. સુરત થી પૂર્વ દિશાથી ને આણંદ એટલે. હા તો અહીંયા કરાવો. આણંદમાં જઈને પૂરું કરાવો ભણતર એનું. અને થોડુંક ધ્યાન પણ રાખતા રહેજો. છોકરા ખાલી ભણે એટલું જ નહીં, બીજું બધું ધ્યાન રાખવું પડતું હોય બેન. તો થોડું ખાંચવીને કામકાજ કરજો. બાકી કુંડલી તો સારી છે, પણ આપણે કહ્યું પ્રમાણે રત્ન ધારણ કર્યું ખૂબ સારું કર્યું, કારણ કે બુધનું રત્ન પહેરવું એટલા માટે જરૂરી છે કે અભ્યાસમાં ખૂબ સારી સફળતા અપાવે. શનિ રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. ત્રીજા સ્થાનમાં પરાક્રમ સ્થાનમાં પોતે પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી, પોતાના જ્ઞાનથી એ પોતે સારું ભણશે પણ ખરા અને આગળ જતા જશ પણ એને પ્રાપ્ત થશે. જય ગણેશ. હજી એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. જન્મ તારીખ છે એવા દર્શક મિત્રોને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષો દશરથ અજીર વિહારી. આજનો દિવસ એવો પવિત્ર અને મંગલમય છે કે આજે જેની જન્મ તારીખ હોય ને એને એ ખૂબ ખૂબ ભગવાન શ્રી રામની કૃપાથી આનંદ થાય, મનોકામનાઓની પૂર્તિ થાય. મિત્રો, અંકશાસ્ત્રના આધારે આગામી વર્ષ જો જોવા જઈએ તો તમારા માટે સામાન્ય રીતે બે વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. કામ પ્રત્યે થોડી કાળજી રાખો અને તમારી જે એનર્જી જે છે એને કામમાં વાળો. ક્રોધમાં, ઈર્ષામાં, દ્વેષમાં, કારણ વગરના ટેન્શનોમાં આ બધું રહેવાની શક્યતાઓ છે. એ સાઇડ ઇફેક્ટ છે બધી. પણ તમે તમારા કાર્ય પ્રત્યે જો વ્યસ્ત રહેશો તો આ બધી એનર્જી તમારી એક જ જગ્યાએ આવશે, જેના કારણે તમારું ફ્લો એટલે તમારું આગળ વધવાની શક્યતાઓ પ્રબળ બનશે. તો એનો મતલબ એવો થાય કે આગામી વર્ષ તમારા માટે તમારી પ્રકૃતિને થોડી બદલવી પડશે. સ્વભાવમાં કદાચ ક્રોધ આવતો હોય, ચંચળતા આવતી હોય, કોઈ દ્વેષ ભાવ ઉત્પન્ન થતો હોય, બધું જ છોડો. કામ ઉપર ધ્યાન રાખો તો વિદ્યાર્થીને સારો અભ્યાસ મળે. જે લોકો નોકરી કરી રહ્યા છે એને સારી આગળ જવાની તકો મળે. ધંધાકીય ક્ષેત્રમાં સારી પ્રગતિને નવા કામકાજમાં ઉજળી તકો મળે. સ્વાસ્થ્ય સારું રહે, પરિવારની પ્રીતિ વધે. લગ્નની ઉંમર થઈ ગઈ હોય એવા છોકરાઓ છોકરીઓ માટે ખૂબ જ સારા કોઈ આગળ તકો મળે, જેના કારણે પરદેશ જવાનું, ઘણી બધી એવી બાબતો છે કે જે આપણા જીવન સાથે સંકળાયેલી છે. તો બધા જ સારા સુખ આપણને મંગળ આપશે. પણ એના માટે આ વસ્તુને ધ્યાનમાં રાખો તો ખૂબ જ સારી સફળતા મળે. અને કદાચ જો એવું લાગતું હોય તો મંગળવારના દિવસે નજીકમાં કોઈ આંકડા હોય તો આંકડાના મૂળની અંદર ગોળનું પાણી નાખી અને પ્રદક્ષિણા કરીને પગે લાગો. સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. મંગળવારે કરેલો આ પાઠ તમને ખૂબ જ સારી સફળતા અપાવશે. હવે જેની આજે લગ્ન તિથિ છે તો દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. બીજો સંસારની વાત હોય તો એમ કે કંસાર અને સંસાર એ બંને જો આમાં જામ્યો તો જામ્યો, બાકી જેનો જામે ના જામે તો ના જામે. પણ એનો મતલબ એવો નહીં ફેંકી દેવાય, પણ એને સારો બનાવવા પ્રયત્ન કરવો પડે. માનસિક રીતે પરિપક્વ માણસ જે છે એ સાંસારિક સુખ ભોગવતો હોય છે. અપરિપક્વ માણસ વારંવાર નિર્ણય બદલતો હોય છે અને એના કારણે સંસારનું સુખ એને સારું નથી મળતું. ક્યાંક આવું આ વર્ષ દરમિયાન ન થાય, થોડું ધ્યાનમાં રાખજો. કોઈ પણ કામકાજ કરવાના હોય તો એકબીજાની સાથે સહમતિથી કરજો, સારામાં સારું સુખ મળશે. સંતાનોના અભ્યાસની બાબતો હોય, સંતાનોને પ્રગતિની બાબતો હોય, સંતાનોને પરદેશ મોકલવાના હોય, એના લગ્ન કરવાના હોય, ઘરની અંદર પરિવારની અંદર કોઈ નવી વસ્તુઓ ખરીદવાની હોય, કોઈ નવી જમીન મકાન મિલકતમાં રોકાણ કરવાનું હોય, દર દાગીના લાવવાના હોય, બધી બાબતોની અંદર સારામાં સારા સુખ દેખાય છે. પણ મૂળ વસ્તુ આ છે કે પરસ્પર પ્રીતિમાં વધારો થવો જોઈએ. બાકી બધું તો થવાનું હોય, થશે જ. સારામાં સારું થવાનું છે, કારણ કે આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જયારે વાત આવે ત્યારે અંકની વાત કરીએ તો 8નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. આછો લીલો રંગ અને મોરપીંછ રંગ આજના દિવસ માટે સુગંધવંતો રંગ ગણાય. સમય વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 49 થી બપોરે 12 કલાક ને 29 સુધીનો સમય સારો રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 થી 1:30 વાગ્યા સુધીનો સમય, 1:30 સુધીનો સમય રાહુકાળ હોવાના કારણે થોડું સાચવીને કામકાજ કરવું. બુધવાર મુસાફરી માટે તો વર્જ્ય માનવામાં આવે છે. અશુભ પતુની વાત કરીએ ત્યારે નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો આ બે સાચવીને કામકાજ કરવાનું છે. કર્ક રાશિ, ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. ભગવાન રામની જયારે વાત કરવામાં આવે
ભગવાન શ્રી રામના ચરિત્રનું જયારે ગુણાનુરાગનું વર્ણન કરવામાં આવે તો આબાલ વૃદ્ધ જેને કહી શકાય, બાળકથી માંડી અને વૃદ્ધ સુધી દરેકને રામ એક સારો મોહ પમાડે છે. કારણ કે દરેકને એ પોતાના લાગે છે. ભગવાન કૃષ્ણ છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે, જ્યારે ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ બંને ભગવાન, બંને શ્યામ વર્ણ છે. એકનો મોટો ભાઈ બલદેવ છે, બરાબર, અને એકનો નાનો ભાઈ લક્ષ્મણ છે. આ તમે જુઓ, આપણે શાસ્ત્રની મર્યાદાઓને તમે જુઓ, આપણને ખબર પડે. પ્રીતિ રાખવી કોના જેવી રાખવી, તો કે રામ જેવી રાખીએ, બરાબર. ભાઈ કેવો હોવો જોઈએ, તો કે ભરત જેવો હોવો જોઈએ, લક્ષ્મણ જેવો હોવો જોઈએ. કહીએ ને આપણે, માતા કેવી હોવી જોઈએ, કૌશલ્યા જેવી હોવી જોઈએ. પિતા કેવા, દશરથ જેવા હોવા જોઈએ. આપણે આજ પણ વાતો કરીએ છીએ. આટલા હજારો વર્ષ પહેલા રચાયેલું રામાયણ, ભગવાન શ્રી રામનો અવતાર, આજ પણ આપણે એટલા જ એને દિલથી ગઈએ છીએ. અને કોઈ પણ જયારે કષ્ટ પડે ત્યારે શું કહીએ કે ભગવાન હવનું ભલું કરશે, રામ હવનું કલ્યાણ કરશે. કોઈ પણ માણસ સામે મળે ને ત્યારે આપણે રામ રામ કહીએ. ઘણું બધું કહી શકાય એમ છે, પણ આપણે ખાલી શું કહીએ, રામ રામ, એટલે સામેવાળો વ્યક્તિ તરત જ રામ રામ શબ્દ બે વખત ઉચ્ચાર કરશે. તો આ તમારી હૃદયની પ્રીતિ છે કે તારા હૃદયમાં વસેલા ભગવાન શ્રી રામને હું નમસ્કાર કરું છું, અને એનું નામ છે રામ નામ. તો રામ નામ જપતે રહો, ધરી રાખો મન ધીર, અંતકાલ સુધારશે કૃપા સિંધુ રઘુવીર. આ નામનો એવો મહિમા છે, પણ સતત રટતું રહેવું પડે. કોઈ પણ લોખંડને લોખંડથી કાપવાનું હોય, એક ધારું એને ઘસતું રહેવું પડતું હોય, ત્યારે એ કપાતું હોય છે. એ જ પ્રમાણે એક ધારું રટણ ચાલુ રહે તો જ ખરેખર સારામાં સારી સફળતા આપણને મળે. રામ નામની ઔષધિ એટલી બધી અમૂલ્ય છે કે જેનું જો આપણે પાન કરીએ તો કોઈ પણ મહારોગ, જેને ભવરોગ કહી શકાય, એમાંથી મુક્ત કરાવી શકે. અને એટલા માટે સંતોએ તમે જુઓ, સારા સારા મહાન ચરિત્રો તમે જુઓ, દરેક રામ પ્રત્યે આકર્ષાયા છે. ફક્ત ગુજરાત અને ભારતમાં નહીં, વિશ્વના ઘણા બધા તત્વચિંતકો છે કે જે ભગવાન રામ પ્રત્યે આકર્ષિત થયા છે. અને એમાં આ વર્ષ તો આપણા માટે રામના મહિમાનો એક અમૂલ્ય વર્ષ છે. કારણ કે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યાની અંદર પોતાના નિજ ધામની અંદર પોતે આ પ્રતિષ્ઠા થઈ, અને એનો ગૌરવ આપણને ન હોય તો કોને હોય. પણ એવા ભગવાન શ્રી રામને હૃદયમાં પણ રાખી અને એના જે ગુણો જે છે એ ગુણોનો જીવનમાં વિકાસ પામે તોય આપણા માટે રામનવમી છે. અને એટલા માટે રામનવમીના બપોરના જે આરતી થાય ત્યારે મંદિરોની અંદર પંજરી વેચાય છે. પંજરી તમે મોઢા મૂકો, તમને ખબર પડે કેટલા પ્રકારના સ્વાદ આવે એની અંદર. જીવન બધું આવું જ છે, ક્યારેક ખાટો, ક્યારેક ખારો, ક્યારેક તીખો, ક્યારેક તુરો, ક્યારેક મીઠો ને ક્યારેક ગળ્યો. આ બધા સ્વાદ તમને જોવા મળશે, બરાબર. પણ એ બધા જ સ્વાદની અંદર જ્યારે પણ તકલીફ પડે ત્યારે પણ ભગવાનના રામને યાદ કરવા કે પરમાત્મા તારી કૃપા થશે તો આમાંથી નીકળી જવાશે, અને સુખ મળે ત્યારે રામને યાદ કરવા કે તારી કૃપાથી આ પ્રાપ્ત થયું છે, તો ભગવાન એને અમે પ્રાપ્ત કરીએ. તો આ રામ નામનો જાણવો રહ્યો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ જી. હા, આપણે બનેવી માટે પૂછવું હતું. મારા બનેવી છે, હા, એમની જન્મ તારીખ છે 24/8/75 અને જન્મ સમય છે સવારના 5:30 સવારમાં. અને જન્મ સ્થળ છે પોરબંદર. સવારમાં કેટલા વાગે? 5:30. 5:30. 5:30 પોરબંદર. પોરબંદર. હા. બરાબર. શું પ્રશ્ન હતો ભાઈ બનેવી સાહેબનો? હવે એમને શું છે કે અમને આ જે મકાન છે ને એ રિનોવેશન કરાવ્યું છે, પછી બહુ હેરાન થઈ ગયા છે. એમને પોતાને એક ઓપરેશન આવી ગયું, એમને એક છોકરો હતો તે પણ ઓફ થઈ ગયો, અને બહુ હેરાન દુઃખી થઈ ગયા છે. અને બીજા નંબરે કે એમને હવે સંતાનનું એ ખરું કુંડળીમાં સંતાનમાં તો હું તમને કહું, અત્યારે તીવ્ર પિતૃદોષ ચાલી રહ્યો છે એમની કુંડળીમાં. તીવ્ર પિતૃદોષ. 5મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ છે મિત્ર. એમ પિતૃઓના આશીર્વાદ મળે તો દેવતાઓ પણ આશીર્વાદ આપશે, પણ પિતૃઓના આશીર્વાદ જો નહીં હોય તો દેવતાઓ પણ આશીર્વાદ આપશે નહીં. પણ એવું કે છે કુંડળી, એ આપણી લૌકિક ભાષાની અંદર આ વાત છે. હવે તમે જુઓ, તમારે આપણે ઘણી વખત વિચારીએ ને કે ભાઈ આ કર્યું એટલે આવું થયું, નવું મકાન રિનોવેશન કર્યું એટલે પછી આવું થયું, તો આ મકાનની અંદર આપણી ઉર્જા તો હતી જ. તો ઘણી વખત એક વસ્તુ આપણે માર્ક કરીએ છીએ કે તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને તો તમારા શરીરની જે ઉર્જા જે છે એ ઉર્જા પેલા ઘરની ઉર્જાની સાથે સેટ થઈ જાય, અને પછી લાંબા સમય સુધી આપણે ત્યાં રહીએ તો આપણને સારું સુખ મળે કે નહીં મળતું. અને એટલા આપણે કોક દાડો કોકના ઘરે જઈએ, રાત રોકાવાનું થાય એટલે કે આખી રાત ઊંઘ ના આવી. શું કામ? કે તમારા શરીરની ઉર્જા એના ઘરની ઉર્જા સાથે મેચ ના થઈ, અને એના કારણે તમને ઊંઘ ના આવી. એટલે ઘણી વખત આપણે નહીં કહેતા કે પથારી બદલાય એટલે ઊંઘ ના આવી, દિશા બદલાય એટલે ઊંઘ ના આવી, જગ્યા બદલાની એટલે ઊંઘ ના આવી. શું કામ? એ એનર્જી મેચ નથી થતી. આ બહુ નાની નાની બાબતો છે, પણ આ વસ્તુ સમજવી રહી. પિતૃ શાંતિની પૂજા કરવાથી સારી સફળતા મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની વાત કરીએ નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ભગવાન શ્રી રામ નામ રટતે રહો વાત થઈ ને કે સદા રાખ મન ધીર અંતકાલ સુધારશે કૃપા સિંધુ રઘુવીર. કુંડળીના જો દર્શન આપણે કરીએ તો દરેકની કુંડળી અલગ અલગ પોતાના વ્યક્તિત્વને રજૂ કરે છે અને 18 પૂર્વાચાર્ય જ્યોતિષના છે અને એટલે કહ્યું જ્યોતિષાય નમસ્તુભ્યમ જ્ઞાનાર્કાય નમો નમઃ. 18 પૂર્વાચાર્યોની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણને આપણા જે નભોમંડળની અંદર રહેલા જે ગ્રહો છે એ ગ્રહોને આધારે થોડું સૂચિત કરી શકાય છે. બાકી ભગવાન રામની કુંડળી જોવાનો આપણને કયો હક? પણ એકાદો એક આખા સરોવરમાંથી એક આચમન કરીએ અને જેમાં જે કામ કરતા હોય ત્યાં એને એટલે આપણે કુંડળીમાં જોવાનું. ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ભાઈ આની કુંડળીમાં આવા સારા યોગ હોવા છતાંય એને સારા પરિણામ કેમ નથી મળતા, મારી કુંડળીમાં સરસ યોગ હોવા છતાંય મને સારા પરિણામ કેમ નથી મળતા. તો એક રાજયોગ હોય છે, એક વિપરીત રાજયોગ હોય છે. એક સફળતા અપાવે છે, એક સફળતા ક્યાં અપાવે ખબર નહીં હોતી. હવે તો વિચાર કરો કે જન્મ કુંડળીની અંદર ભગવાનને ગજકેસરી યોગ બને છે, તો આપણને ગજકેસરી યોગ આપણી કુંડળીમાં પણ છે, તો આપણને ભગવાન રામ જેવું સુખ કેમ ના મળે? તો ગજકેસરી યોગ શું આપે? તો કે ધર્મ, વેદાંત, જ્ઞાન આ બધામાં રૂચિ આપે. અને એટલા માટે જ નાનપણની અંદર દશરથજીના ત્યાં વિશ્વામિત્રજી આવ્યા અને ભગવાન રામને સાથે લઈ ગયા અને બધી જ વિદ્યાઓ એમને બલાથી માંડી અને બધી જ વિદ્યાઓ પ્રત્યે જ્ઞાન કરાયું. તો એ આ ગજકેસરી યોગનું પરિણામ છે કે કોઈ એવો વ્યક્તિ, એવો શિક્ષક વિદ્યાર્થીને મળી જાય જેના કારણે વિદ્યાર્થીને રહેલા તત્વને ખીલવે અને એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. ઘણા તમે જોજો ડફોળ વિદ્યાર્થીને પણ જો સારા ગુરુ મળે તો એ વ્યવસ્થિત રીતે પોતાના જાતને આગળ વધારી શકતા હોય છે અભ્યાસ દ્વારા, અને એ પરિણામ આપે છે આ ગજકેસરી યોગ છે. પણ તમે જોજો શુક્ર સંપત્તિનો કારક ગ્રહ ખરો કે નહીં, ભાગ્યસ્થાનમાં બેઠેલો છે, પાછો મીન રાશિમાં છે. તો એનો મતલબ એવો થાય કે શુક્ર અહીંયા પ્રબળ થયો, સાથે સાથે પંચ મહાપુરુષની અંદર શુક્રએ માલવ્ય યોગ કર્યો, તો સમૃદ્ધિ વધવી જોઈએ, ધનાઢ્ય થવું જોઈએ. તો ચક્રવર્તી રાજા જેને કહેવાય દશરથ, અને એના પ્રથમ સંતાન તરીકે ભગવાન રામ છે. સુખ તો મળ્યું પણ ભોગવાનું નહીં. શું કામ? કે સાથે બેઠેલો કેતુ એટલે ત્યાગ, બીજાના માટે છોડવાની વૃત્તિ હંમેશા કેતુ આપે છે. અને શુક્ર સાથે રહેલો આ કેતુ ભાગ્યસ્થાનમાં હોવાના કારણે પોતાના ભાઈ માટે બધું જ છોડી અને વલ્કલ વસ્ત્ર ધારણ કરી અને બળભાગી બન અવધ અભાગા કૌશલ્યાએ જયારે કહ્યું ત્યારે માં કૌશલ્યાએ કહ્યું કે હવે રામ વન બળભાગી છે, અવધ અભાગા અવધ અભાગી છે. પણ ત્યારે પણ ભગવાન રામે પોતાના પિતાના વચનને ખાતર પોતાના ન્યાયનું પાલન કર્યું છે. એનું મૂળ કારણ કેતુ ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. ભાગ્યસ્થાનમાં રહેલો કેતુ ધર્મસ્થાનમાં પણ બેઠો છે. બધું આધ્યાત્મિકતાની એક નહીં તો સમુદ્રના કિનારે જઈ અને એને તપ કરવાની જરૂર નહોતી જગ્યા માટે, એ કંઈક કરી શકે. પણ આ કેતુ કુંડળીમાં અંદર ભાગ્યસ્થાનમાં બેઠેલો હોવાના કારણે 3 દિવસ અને 3 રાત્રિ દરમિયાન એમને એ સ્મરણ કર્યું, ધ્યાન કર્યું અને મનાવવા માટે પ્રયત્ન કર્યા. અને પછી ન માન્યા ત્યારે ચોથા સમયે મંગળ, તમે જોજો મંગળ કુંડળીની અંદર તમને જોવા મળશે 7મા સ્થાનની અંદર. તો એવો જ્યાં સુધી ધીરજ ધરી શકાય ત્યાં સુધી તો ધરવી, નીતિ નિયમોનું પાલન કરીને જીવન જીવવા માટે પ્રયત્ન કરવો. પણ છતાંય ક્યાંક છાત્ર ધર્મની વિરુદ્ધમાં કોઈ વાત આવતી હોય ત્યારે પોતાનું અલગ ઓળખાણ ઉભી કરવી એ આપણને મંગળ આપે. 7મા સ્થાનમાં રહેલો મંગળ એ મકર રાશિમાં ઉછનો બને. મિત્રો ઘણી બધી આવી બાબતો છે કે ભગવાન રામને તો જેટલા મનવીએ એટલા ઓછા, એના તો ચરણમાં નમસ્કાર કરી અને એનું જેટલું આપણે સાંભળીએ, જેટલું સંભળાવીએ એ બધું ઓછું પડે છે. મિત્રો જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. હેલો જય ગણેશ. જી જામનગરથી પૂજા જોશી વાત કરું છું. જી પૂજાબેન. હા, મારે મારા ભાઈ માટે પૂછવાનું હતું. જન્મ મારા તારીખ? ભાઈ છે, એનું નામ અંકિતભાઈ જોશી છે. જી. એમનું જન્મ તારીખ છે 26/5/1987 અને એનો જન્મનો સમય છે સાંજે 5:55. બરાબર. અને જન્મનું સ્થળ છે રાજકોટ. બરાબર. હવે ગુરુજી, એનું જે લગ્ન છે એ લગ્ન યોગ ક્યારે છે, કેવું પાત્ર મળશે અને એનું બિઝનેસ અને નોકરીમાં કેવું? લગ્ન માટે કઈ સગપણ કેવું કઈ થયેલું હતું એકાદ વખત? ના, એકેય વખત થયેલું નથી. છેક સુધી વાત આવી ગઈ હોય ને કઈક પડી ભાગી હોય? હા, એવું થયેલું હતું પણ ઘણા સમય થઈ ગયો, 5 વર્ષ પહેલા એવું થયેલું હતું. 5 વર્ષ એટલે લગભગ 2018 ની આસપાસ. હાજી. બરાબર ને? હાજી. હવે જુઓ, મેષ રાશિનો સ્વામી મંગળ છે, ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. કર્મક્ષેત્રમાં સારી સફળતા માટે લગ્ન થવું જરૂરી છે, કારણ કે લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. હવે અત્યારે 37મું વર્ષ ચાલે છે, 1 મહિના પછી 38મું વર્ષ બેસશે. તો હવે લગ્ન માટે બાધક કયા ગ્રહો છે કે જે આપણને પીડાદાયક હોવાના કારણે આટલા વર્ષ સુધી આપણે લગ્ન ગ્રંથિથી ન જોડાયા? તો એની પાછળ આપણે જોઈએ તો ગુરુ અને રાહુ
એ ચાંડાલ યોગ કરી અને 6ઠ્ઠા સ્થાનમાં, જે 7મું દાંપત્યનું સ્થાન છે એનાથી 12મા સ્થાનમાં બેઠેલા છે. હવે અહીંથી તમે આગળ જાઓ તો શનિ મહારાજની તો આપણે વાત કરતા જ હોઈએ છીએ કે વૃશ્ચિક રાશિનો શનિ હંમેશા પીડાદાયક હોય છે, પણ જો પીડા હોય તો એની દવાઈ હોય. બરાબર, કોઈ પણ એનેસ્થેસિયા આપ્યા વગર ડોક્ટર ક્યારેય ઓપરેશન ન કરી શકે. એમ શનિ મહારાજ જયારે પીડાદાયક બનતા હોય ત્યારે એને પગે લાગ્યા વગર આગળ ન વધી શકાય. બરાબર, તો પગે લાગવા માટેનું એક આખું આપણે શ્રી કામ સિદ્ધિ કામો આ ગ્રહ યજ્ઞ સમાચરિત ગ્રહ યજ્ઞ સાથે શનિ મંડળની મહાપૂજા બતાવવામાં આવેલી છે. તો શનિ મંડળની મહાપૂજા વ્યવસ્થિત રીતે જો કરવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મેષ રાશિથી સારું લેણું છે, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી 4 રાશિથી સારું લેણું છે. બાકી શુક્ર અને ચંદ્રનો લક્ષ્મી યોગ તો છે જ, જે તમારી ભાભી ઘરમાં આવશે લક્ષ્મી સ્વરૂપે આવશે અને ભાઈને ખૂબ જ સારું સુખ આપશે. પણ શનિ મંડળ મહાપૂજા છે ને એ થોડીક એ કરવા જેવી તો ખરી. જો અનુકૂળતા હોય તો ચોક્કસ કરી લેજો. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરો, શેનું કરવું જોઈએ, દાન વાત કરીએ નાનકડા વિરામ બાદ. રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આજે શું કરવાથી સારો લાભ થાય? રામ રક્ષા સ્તોત્રનું પારાયણ કરો અને એમાં ભગવાન શ્રી રામજીનું મંદિર નજીકમાં હોય, બપોર મધ્યાહન સમયનો આરતીનો ટાઈમ હોય અને એવા સમયે તમે આ શ્રી રામ રક્ષા સ્તોત્રનું પારાયણ કરો. સમજી લો આપણું કાર્ય સરળ બને, દરેક પ્રકારે ભગવાન શ્રી રામની કૃપા આપણા ઉપર ઉતરે. બુદ્ધિ અને બળ આ બંનેનો દુરુપયોગ ન થાય આજના દિવસ માટે ધ્યાન રાખજો. અને ઓમ રામ રામાય નમઃ બહુ જ સરળ મંત્ર છે, પણ આ મંત્ર કરવાથી ખૂબ જ સારો લાભ થાય. સાકરયુક્ત દૂધ અને પંજરી આનું દાન કરવા આજના દિવસ માટે, આ કરવાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર જ્યારે આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્ન પૂછવા માંગતા હોય તો એના માટે સરનામું નોંધી લો. આપના પ્રશ્ન, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ સાથે સાથે આપના પ્રશ્ન કાગળમાં લખી પોસ્ટ કરી દો અમને આ સરનામા ઉપર. અમે ચોક્કસ એનો જવાબ આપને આપીશું. તો એનું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે. કોઈ પણ એપોઇન્ટમેન્ટ લેવાની ઈચ્છા હોય તેનો અમારો મોબાઈલ નંબર અહીં આપવામાં આવે છે. જ્યોતિષના માધ્યમથી માર્ગદર્શન માટે આપનું સ્વાગત છે. જય ગણેશ.